નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થઈ ગયો છે અને આ દરમિયાન જો તમારા ઘરમાં ગરોળી દેખાઈ જાય તો ચૂપચાપ બસ એક કામ કરી લેજો। 7 જન્મોની ગરીબી દૂર થઈ જશે અને જે વસ્તુ માટે તમે તરસી રહ્યા હતા તે તમારા કદમોમાં આવી જશે। શું તમે ક્યારેય વિચાર્યું છે કે એ જ ગરોળી જેને જોઈને મોટા ભાગે લોકો ડરીને ભાગાડી દે છે, એ જ ગરોળી જો શ્રાવણના આ પવિત્ર મહિનામાં દેખાઈ જાય તો તે તમારા જીવનની 7 જન્મોની ગરીબીને ખતમ કરવાનો એક અદ્ભુત સંકેત પણ હોઈ શકે છે। આ વાતથી મોટા ભાગના લોકો અજાણ હોય છે અને ઘરમાં જ્યારે એક ગરોળી દેખાય છે ત્યારે કંટાળીને તેને ભગાડી દે છે અથવા તો તેનાથી છુપાઈને ભાગતા ફરે છે। પણ આ કોઈ વાર્તા નથી અને કોઈ અફવા પણ નથી, બલકે સદીઓથી જૂની માન્યતાઓ, શાસ્ત્રીય સંકેતો અને અનુભવોના આધારે બનેલો એક ખૂબ જ ખાસ વિડીયો છે। આ વિડીયો જોયા પછી તમારી 7 જન્મોની ગરીબી દૂર થઈ જશે। તમારા જીવનમાં તમને એ દરેક સુખ મળશે જેની તમે આશા રાખો છો। તમારા બધા સપના પૂરા થઈ જશે અને માં લક્ષ્મીની સાથે સાથે સાક્ષાત ભગવાન ભોળાનાથની એવી વિશેષ કૃપા તમારા પર થશે કે ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભરાઈ જશે। એટલા માટે આજે આ વિડીયોને એકદમ શાંત મગજે છેલ્લે સુધી જરૂર જોઈ લેજો, કારણ કે જો તમે શરૂઆતથી લઈને છેલ્લે સુધી વિડીયો જોઈ લીધો તો છેલ્લે તમને એક એવો ચમત્કારી ઉપાય મળશે જે તમારી બંધ કિસ્મતના તાળા ખોલી નાખશે અને શ્રાવણનો આ પવિત્ર મહિનો તમારા માટે ઘણી બધી ખુશખબરીઓ લઈને આવશે। આમ પણ આ સમય ખૂબ જ વિશેષ છે, કારણ કે શ્રાવણનો આ પવિત્ર મહિનો પવિત્રતા, શિવભક્તિ, તપ અને દિવ્ય ઉર્જાનો પાવન મહિનો છે। ચોમાસાની શરૂઆત અને ગરમીના વિરામ સાથે પ્રકૃતિમાં મોટા ફેરફારો થાય છે, જેને શાસ્ત્રોમાં ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે। શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે શ્રાવણ માસ દરમિયાન દેવાધિદેવ મહાદેવ પૃથ્વી પર જ બિરાજમાન રહે છે અને પોતાના ભક્તોની નાની આરાધનાથી પણ પ્રસન્ન થઈ જાય છે। શ્રાવણના આ પવિત્ર મહિનામાં મોટા ભાગે ગરોળીઓ ઘરમાં ઓછી દેખાય છે, પણ જો દેખાઈ જાય તો તે માણસનું નસીબ બદલીને રાખી દે છે। અને જો તમારા ઘરમાં રસોડાની અંદર, દિવાલ પર, દરવાજાની આસપાસ કે પૂજાના સ્થાનની આસપાસ જો તમને ગરોળી દેખાય તો તેને બિલકુલ સામાન્ય જીવ માનીને ભૂલ ન કરતા। વાસ્તુશાસ્ત્ર અને લોક માન્યતાઓમાં સાફ જણાવવામાં આવ્યું છે કે ગરોળી ફક્ત એક સામાન્ય જીવ નથી, બલકે તે લક્ષ્મીજીનું સ્વરૂપ અને દિવ્ય ઉર્જાની સંદેશવાહક છે। તમે આ વાતથી અજાણ છો, પણ આજે અમે તમારી આંખો ખોલી રહ્યા છીએ, તમે સાચી હકીકત જણાવી રહ્યા છીએ। જો તમે હમણાં નહીં જાગો તો હંમેશા આર્થિક તંગીમાં રોતા રહેશો અને આજનો આ વિડીયો છેલ્લે સુધી જોઈને મારી વાત માની લેશો તો આજે આ નાનકડી ગરોળી જે તમારા ઘરની દિવાલ પર છે તે તમારી કિસ્મત બદલી શકે છે। હવે અહીં ઘણા લોકો હશે જે મારી આ વાત પર હસતા હશે, પોતાની આધુનિકતા અને પોતાના વિજ્ઞાનનો તર્ક આપીને આ વાતને ખોટી સાબિત કરશે કે આ તો અંધશ્રદ્ધા છે કે નકામી વાતો છે। પણ જે લોકો આજે કરોડપતિ છે, જે લોકો જીવનમાં અચાનક આગળ આવ્યા છે, તેમાંથી મોટા ભાગના લોકોએ ક્યારેય પણ આ સંકેતનો નજરઅંદાજ નહીં કર્યો હોય અને આ પવિત્ર ઉપાય કર્યા પછી બધાની કિસ્મત બદલાઈ ગઈ હશે। શ્રાવણ મહિનામાં ગરોળીનું દેખાવું એ દર્શાવે છે કે તમારા જીવનમાં અટકેલું ધન હવે પાછું આવવાનું છે, અટકાયેલું ભાગ્ય જાગવાનું છે, મહાદેવની કૃપાથી બદલાયેલી કિસ્મત હવે ફરીથી પાંખો ફેલાવાની છે। પણ આ રહસ્ય બહુ ઓછા લોકો જાણે છે, જે આજે હું તમને જણાવવા જઈ રહી છું। આ વિડીયોને બિલકુલ છેલ્લે સુધી જોજો, અડધો અધૂરો છોડવાની ભૂલ ન કરતા, કારણ કે તમારી કિસ્મત પણ બદલાવાની છે। શ્રાવણના દિવ્ય સંકેત મળી ચૂક્યા છે। જો તમે એ સમયે એક ભૂલ કરી દીધી, એટલે કે ગરોળીને જોઈને તમે ડરી ગયા, તમે તેને મારવાની કોશિશ કરી, તમે એ ગરોળીને ભગાડવા લાગ્યા, કોઈ બીજાને કહીને તે ગરોળીને ભગાડી દીધી, તો આ સંકેત નકારાત્મક પણ બની શકે છે। ધ્યાનથી અમારી વાત સાંભળજો। શ્રાવણ મહિનામાં તમને ક્યાંય પણ ગરોળી દેખાય તે સમયે તમારું મન, તમારી વાણી અને તમારી ક્રિયા આ ત્રણેય ખૂબ જ મહત્વ રાખે છે। શાસ્ત્રો અનુસાર ગરોળીને જોઈને ડરવું એ દર્શાવે છે કે તમે ધનને સાચવી નહીં શકો। તમે ધન કમાઈ તો લેશો, પણ તે ધનને પોતાની પાસે ભેગું કરવાની ક્ષમતા તમારી અંદર નહીં બની શકે।
જો તમે ગરોળીને જોઈને બહુ ડરો છો તો સમજી જજો કે તમે પૈસાની બચત નથી કરી શકો એમ. તમારો રૂપિયો આમ તેમ વેડફાતો રહેશે, નકામા ખર્ચા થતા રહેશે અને તમે હેરાન થતા રહેશો. જો તમે તેને મારવાનો પ્રયાસ કરો છો, તમને જીવદયા પર ભરોસો નથી અને જે અબોલ જીવ તમને પરેશાન પણ નથી કરી રહ્યો, જો તમે તેને મારી નાખો છો તો ધ્યાનથી વાત સાંભળી લેજો. શ્રાવણ માસમાં કરેલી આ હિંસા સંકેત આપે છે કે તમે તમારા જીવનમાં આવનારી પવિત્ર તકને ખુદ પોતાના હાથેથી જ નષ્ટ કરી રહ્યા છો. તે નિર્દેશ જીવનને મારવું એટલે પોતાના ભાગ્યની તકને ખતમ કરવી. તમારા જીવનમાં જે ભાગ્ય જાગી રહ્યું છે તે જાગતા જાગતા પાછું ઊંઘી જશે અને તમે પોતાના હાથે જ પોતાના ભવિષ્યનો વિનાશ કરી લેશો. એટલા માટે સૌથી પહેલો નિયમ હું તમને એ જ જણાવવા માંગુ છું કે બિલકુલ શાંત રહેવું, ન કોઈ ખરાબ શબ્દ બોલવો કે ન કોઈ નકારાત્મક પ્રતિક્રિયા આપવી. જ્યારે પણ તમને ગરોળી તમારા ઘરમાં દેખાય ત્યારે ડરવાનું નથી, તેને મારવાની નથી, તેને ભગાડવાની પણ નથી. બસ મનોમન ઈશ્વર અને ભગવાન શિવનું સ્મરણ કરવાનું છે. હવે અહીંથી અસલી ચમત્કારી ઉપાય શરૂ થાય છે, જ્યાં 90% લોકો બહુ મોટી ભૂલ કરી બેસે છે અને આ જ ભૂલના લીધે તેમને ક્યારેય સાચો લાભ નથી મળી શકતો. કઈ ભૂલ? ધ્યાનથી વાત સાંભળજો. શ્રાવણ મહિનામાં જેવી ગરોળી દેખાય એ જ સમયે, પછી ભલે દિવસ હોય કે રાત, તમારા જમણા હાથની મુઠ્ઠી તમારે તરત જ વાળી લેવાની છે અને મનોમન એવો દિવ્ય ભાવ રાખવાનો છે કે દરિદ્રતા, જે પણ તંગી, જે પણ ગરીબી, જે પણ આર્થિક મુશ્કેલીઓ મારા જીવનમાં છે તે આજે જ અહીં જ અટકી જાય. આ ભાવ રાખવો બહુ જરૂરી છે. શબ્દો એટલા મહત્વના નથી, પણ ભાવ તેનાથી ક્યાંય વધારે મહત્વનો છે. આ વાતનું ધ્યાન રાખજો. આ પછી તમારે કોઈને કહ્યા વગર, કેમેરો ઉપાડ્યા વગર કે કોઈ પણ દેખાડો કર્યા વગર એક નાનકડું ગુપ્ત કામ કરવાનું છે. વાતને ગંભીરતાથી સાંભળજો. તમારા ઘરમાં જ્યાં પીવાનું પાણી રાખેલું હોય, જ્યાં પાણીનું માટલું કે કળશ મૂકેલું હોય, તેની સામે 2 મિનિટ ઊભા રહીને વિચારજો કે આ મારા ઘરમાં ધન અને સુખનો પ્રવાહ એવી રીતે વહેતો રહે જેવી રીતે આ પવિત્ર જળ વહી રહ્યું છે. શાસ્ત્રોમાં જળને શિવજીનો વાસ અને પિતૃઓનું સ્થાન માનવામાં આવ્યું છે. અને પછી એ પાણીનો એક ઘૂંટડો તમારે શાંતિથી પી લેવાનો છે. બસ આટલું જ તમારે કરવાનું છે. તમે પણ વિચારતા હશો કે આટલું નાનકડું કામ અને મારી 7 જન્મોની ગરીબી દૂર થઈ જશે. આ શું શક્ય છે કે પછી આ કોઈ અંધશ્રદ્ધા છે? પણ યાદ રાખજો કે આ તો સૌથી મોટું રહસ્ય છે. મોટા મોટા ચમત્કારો હંમેશા નાના નાના શાસ્ત્રીય નિયમોથી જ થતા હોય છે. શ્રાવણ મહિનો એટલા માટે ખૂબ વિશેષ છે કારણ કે આ સમયે ગ્રહોની ચાલ અને શિવજીની અસીમ કૃપાથી ઘરમાં ધનયોગ બનાવવામાં વ્રત અને ઉપાય મદદરૂપ બનતા હોય છે. અને ગરોળીનું શ્રાવણ મહિનામાં દેખાવું તે દિવ્ય યોગ સક્રિય થવાનો સંકેત હોય છે. તે ઉત્તમ યોગ શરૂ થવાનો પ્રત્યક્ષ પુરાવો હોય છે. પણ તમે મારી એક વાત યાદ રાખજો કે આ કોઈ જાદુ નથી કે કાલના કાલ જ તમે કરોડપતિ બની જશો. આ એક સાચી વિધિ છે. આ એક શ્રદ્ધાપૂર્વક કરવાની પ્રક્રિયા છે. જે લોકો આની મજાક ઉડાવે છે એ જ લોકો હોય છે જે આખી જિંદગી પોતાના સંજોગોને દોષ દેતા રહે છે. પણ જે લોકો આને પૂરી શ્રદ્ધાથી કરે છે તેઓ ધીમે ધીમે જુએ છે કે તેમના જીવનમાં પ્રગતિના નવા રસ્તા ખુલવા લાગ્યા છે, નવા નવા કામ પાર પડવા લાગ્યા છે, અટકાયેલા પૈસા પાછા આવવા લાગ્યા છે અને સૌથી મોટી વાત કે ગરીબીનો ડર પૂરેપૂરો દૂર થઈ જાય છે. આ પ્રયોગોમાં એટલી દિવ્ય શક્તિ હોય છે. પણ આ ઉપાય હજી પૂરો નથી થયો. શ્રાવણમાં કઈ દિશામાં ગરોળી દેખાવાથી તમને ધન યોગની ઘણી વધારે તકો મળે છે, કયો વાર સૌથી વધારે શક્તિશાળી હોય છે અને તમારી કઈ ભૂલ આ ઉપાયને ઊંધો પાડી શકે છે તે આગળ સમજી લો. એટલા માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને આગળ આ બધી ગુપ્ત માહિતી હું આપવાની છું. લાઈક કરવાનું બિલકુલ ભૂલશો નહીં, કારણ કે આવી સાચી વાતો જણાવવામાં અને આવા વિડીયો બનાવવામાં ઘણી મહેનત લાગે છે. તમે પણ બસ વિડીયોને લાઈક કરીને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય માતાજી સાચા મનથી લખજો. તમારા સુધી દિવ્ય ઉર્જા પહોંચશે અને મોટી મોટી મનોકામના પૂર્ણ થશે. તમે આજે નેવિકા સ્ટોરી ચેનલ પર આ વિડીયો જોઈ રહ્યા છો તેનો મતલબ એ જ છે કે તમે એ પસંદગી પામેલા અને ભાગ્યશાળી લોકોમાંથી એક છો જેમના નસીબ બદલાવાના છે. કારણ કે હવે જે હું જણાવવા જઈ રહી છું તે માહિતી તમને ક્યાંય નહીં મળે અને ક્યાંય સાંભળવા પણ નહીં મળે.
શ્રાવણમાં ગરોળીનું દેખાવું પોતાનામાં જ એક દિવ્ય સંકેત છે, પણ અસલી ખેલ દિશાનો હોય છે. દિશા વાસ્તુશાસ્ત્રમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે અને દિશાના આધારે જ ઘરમાં ઉર્જાઓનો પ્રવેશ થાય છે. શાસ્ત્રોમાં અને જૂની લોક માન્યતાઓમાં સાફ સાફ કહેવામાં આવ્યું છે કે ગરોળી પૂર્વ દિશાની દિવાલ પર દેખાય એટલે કે તમારા ઘરની જે પૂર્વ દિશાની દિવાલ છે તેના પર શ્રાવણ દરમિયાન જો તમને ગરોળી દેખાય તો આ મોટો સંકેત હોઈ શકે છે કે તમારા જીવનમાં ધનનો નવો સ્ત્રોત હવે આવવાનો છે. તમારા ઘરમાં બધી દિશાઓમાંથી જો ગરોળી ફક્ત પૂર્વ દિશામાં તમને દેખાય તો સમજી લેજો કે અચાનક તમારા જીવનમાં ક્યાંયથી પૈસા આવવાના છે, નવા ગ્રાહકો મળવાના છે, તમે વિચાર્યું પણ નહીં હોય એવી વેપારની તક તમારા જીવનમાં આવશે. આ વાતને સમજીને પોતાની જિંદગીમાં હકારાત્મક રહેજો, ખુશ રહેજો. રોદડા રોવાની જરૂર નથી. તમારું કામ હવે મહાદેવની કૃપાથી થઈ જશે. શ્રાવણનો આ સમય તમારા માટે બદલાવાની નવી આશા લઈને આવી રહ્યો છે. પણ જો તમને એ જ ગરોળી ઉત્તર દિશાની દિવાલ પર દેખાય તો સમજી લેજો કે જૂનું અટકાયેલું ધન પાછું મળવાનું છે. ઉત્તર દિશા ધનના દેવતા કુબેર ભંડારીની દિશા માનવામાં આવે છે. ઘણી વખત આપણા પૈસા અટવાઈ જાય છે. આપણે બહુ પ્રયત્ન કરીએ છીએ છતાં તે પૈસા આપણને નથી મળી શકતા. અમુક લોકો એવા હોય છે જે પૈસા લઈને ભૂલી જાય છે અને આપણને પાછા નથી આપતા. તો તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે અટકાયેલા પૈસા, જૂનો કોઈ ધંધો કે સોદો અથવા તો કોઈને ઉછીના આપેલા પૈસા તમારા જીવનમાં પાછા આવવાના છે. શ્રાવણ મહિનો બેસતા જ બધું સારું થવાનું છે. જો તમને પણ ઘરની ઉત્તરની દિવાલ પર ગરોળી દેખાય તો હવે વાતને બહુ ધ્યાનથી સાંભળજો. જો ગરોળી રસોડા પાસે દેખાય કે અનાજ રાખવાની જગ્યા પર દેખાય તો આ સીધો સંકેત છે કે ઘરની અન્નપૂર્ણા અને મહાલક્ષ્મી તમારાથી નારાજ નથી. પણ અહીં એક મોટી શરત છે. જો એ સમયે તમે સાવરણી ઉપાડીને તેને ભગાડવાની કોશિશ કરી તો એ જ લક્ષ્મી પીઠ ફેરવીને જતી પણ રહી શકે છે. એટલા માટે કહેવાયું છે કે જિંદગીમાં આપણે ઘરમાં ઘણા એવા જીવો પ્રત્યે દયા રાખવી જોઈએ. ક્યારેક ઘરમાં જીવડા દેખાય છે તો તેને મારી નાખવામાં આવે છે, પણ ગરોળી જેને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે તેને મોટા ભાગે લોકો સામાન્ય દિવસોમાં ભગાડી દે છે કે મારી નાખે છે. જો રસોડાની ગરોળીને રસોડામાંથી ભગાડી દેશો તો તે તમારા ઘરમાં દરિદ્રતા લાવી શકે છે. ટૂંકમાં કહીએ તો તમે તમારા ઘરમાં સીધા માતા લક્ષ્મીને પડકાર ફેંકશો. જો તમે આવી ભૂલ કરશો તો એટલા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે આવીએ સૌથી શક્તિશાળી દિવસો પર. કયા દિવસો? જે દિવસે જો શ્રાવણ માસમાં તમને ગરોળી દેખાય તો તમારે વધારે ધ્યાન રાખવાનું છે અને વધારે શ્રદ્ધાથી આ ઉપાય કરવાનો છે. તો શ્રાવણ દરમિયાન જો ગરોળી તમને ગુરુવારે કે શુક્રવારે દેખાય તો આને સામાન્ય દિવસો સમજવાની ભૂલ ક્યારેય ન કરતા. જો તમને શ્રાવણમાં ગરોળી ગુરુવારે અને શુક્રવારે દેખાઈ રહી હોય તો એટલું ધ્યાન રાખજો કે ગુરુવારનો દિવસ ગુરુ ગ્રહ બૃહસ્પતિ અને હરિહરનો દિવસ હોય છે, જ્યારે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીનો પવિત્ર દિવસ હોય છે. આ દિવસમાં દેખાયેલી ગરોળી આપણને સંકેત આપે છે કે શિવ કૃપાથી મહાધન યોગ શરૂ થઈ ચૂક્યો છે, ધનયોગ જાગૃત થઈ ચૂક્યો છે. અને જો એ જ દિવસે તમે મનમાં ખરાબ ભાવ રાખ્યો, નકારાત્મકતા રાખી, કોઈની સાથે ઝઘડો કર્યો, કોઈને અપશબ્દો કહ્યા કે કોઈની સાથે ગાળાગાળી કરી તો એ બાબતનો ધનયોગ અટકી પણ શકે છે. તો શ્રાવણના મહિનામાં તમારે 2 દિવસ ખાસ સાવધાન રહેવાનું છે. એક તો ગુરુવારના દિવસે અને બીજો શુક્રવારના દિવસે. બીજું સંભાળીને તમારે આગળનું ડગલું ભરવાનું છે. બહુ સમજી વિચારીને વાત બોલવાની, ઘણું વિચારીને ચાલવાનું છે અને સમજી વિચારીને વ્યવહાર કરવાનો છે, જેથી કોઈને પણ તમારી વાત ખરાબ ન લાગે. આ વાતનું વિશેષ ધ્યાન રાખવાનું છે, કારણ કે શ્રાવણ માસમાં ધન યોગ જાગૃત થવાની પૂરેપૂરી શક્યતા છે. ક્યારેક પરીક્ષા લેવા માટે કોઈની સાથે ઝઘડો થઈ શકે છે. એટલા માટે ખૂબ સાવધાન અને સતર્ક રહેજો. પોતાને એ સમજાવજો કે થોડા સમય માટે જો મેં મારા ગુસ્સા પર કાબૂ રાખી લીધો તો આવનારા શ્રાવણ માસમાં એવા ધન, લક્ષ્મી અને શિવયોગ બનશે કે મારી પાસે પૈસા જ પૈસા હશે. હવે હું તમને એક એવી ભૂલ વિશે જણાવવા જઈ રહી છું જે 90% લોકો કરે છે, જેના લીધે આ ઉપાય તેમના પર ઊંધો પડે છે. આ ઉપાય કરવાથી તેમને લાભ નથી મળતો અને ઉલટું નુકસાન વેઠવું પડે છે. આખરે એ ભૂલ કઈ છે?
આગળ વધતા પહેલા વિડીયોને એક સરસ મજાની લાઇક જરૂર કરી દેજો. જે પણ ભક્તોએ આ વિડીયોને લાઇક નથી કર્યો તેમને કૃપા કરીને વિડીયોને એક નાનકડી લાઇક કરી દે. ઘણા લોકો ગરોળી જોઈને તરત જ કહે છે કે અરે આ તો અપશુકન થઈ ગયું, કારણ કે તે લોકોને આ વાતની જાણકારી નથી હોતી કે એ જ ગરોળી તમારી કિસ્મત બદલી શકે છે અને ત્યાં જ તમારું બનતું કામ અટકી જાય છે. તમારા મોઢામાંથી નીકળેલો એક પણ ખરાબ કે અશુભ શબ્દ તમારી કિસ્મતને આગળ વધતા રોકી દે છે. તમારા મોઢામાંથી નીકળેલું એક વાક્ય તમારા ભાગ્યની દિશા બદલી નાખે છે. એટલા માટે શાસ્ત્રોમાં કહેવાયું છે કે શબ્દ નહીં, ફક્ત ભાવ. શબ્દો એટલા મહત્વના નથી જેટલા આપણા સાચા ભાવો મહત્વ રાખે છે. જો એ સમયે તમારા મનમાં ડર આવી ગયો તો પૈસા આવવાની જગ્યાએ ખર્ચ વધવા લાગશે. આટલું યાદ રાખજો. જો તમે ગરોળીને જોઈને ડરી ગયા તો જે પૈસા આવવાના હતા એ ચાલ્યા જશે. અને સૌથી ગુપ્ત વાત બહુ ધ્યાનથી સાંભળજો. જો શ્રાવણ દરમિયાન ગરોળી તમને વારંવાર દેખાઈ રહી હોય તો તેનો મતલબ એવો નથી કે કંઈક ખોટું થઈ રહ્યું છે, બલકે તેનો મતલબ એ છે કે તમે પ્રકૃતિના ઈશારા ઉપર ધ્યાન નથી આપી રહ્યા. ક્યારેક મહાદેવ અને પ્રકૃતિ આપણને અલગ અલગ રીતે સંકેત આપે છે અને આ સંકેતોમાં ગરોળીનું દેખાવું એક બહુ જ મજબૂત અને જરૂરી સંકેત છે. પણ સમજદાર લોકો જ આ સંકેતને સમજી શકે છે. જેમ આજે તમે અમારો વિડીયો જોયો છે તો આ સંકેતોને સમજી શકશો, પણ જેઓ આ વિડીયોને અધૂરો છોડી દેશે તેઓ આ સંકેતોને નજરઅંદાજ કરી દેશે. જેનાથી થશે એવું કે તેમને સાચો લાભ નહીં મળી શકે અને તેમનું કામ નહીં બની શકે. આવા સમયે તમારે એક નાનકડું ગુપ્ત કામ કરવાનું છે. જે દિવસે શ્રાવણમાં તમને બીજી કે ત્રીજી વાર ગરોળી દેખાય, ધ્યાનથી વાત સાંભળજો. તમને એકવાર ગરોળી દેખાય અને તમને વિશ્વાસ થઈ ગયો કે મારું કામ બનશે, પણ એ જ દિવસે 2 વાર 3 વાર કે વારંવાર એ જ ગરોળી દેખાઈ રહી હોય તો એ દિવસે રાત્રે સૂતા પહેલા પોતાના બંને હાથ જોડીને મનોમન ભગવાન ભોળાનાથ અને લક્ષ્મીજીને કહેવું કે જે પણ સુખ અને આર્થિક તકો મારા જીવનમાં આવી રહી છે હું તેમને પવિત્ર મનથી સ્વીકાર કરું છું. બસ આટલું જ કહેવાનું છે. સાચા ભાવ સાથે કહેવાનું છે. કોઈ મંત્ર નથી બોલવાનો કે કોઈ દેખાડો નથી કરવાનો. ચૂપચાપ પોતાના ઘરમાં આ કામ કરવાનું છે. કોઈને કહેવાનું નથી અને ન કોઈને જણાવવાનું છે. મિત્રો, મોટા ભાગના લોકો પોતાના જીવનમાં આ જ વાતથી પરેશાન રહે છે કે હજુ સુધી પૈસા કેમ ન આવ્યા. આખરે જીવનમાં બધું સારું ક્યારે થશે? તો બધું થશે પહેલાં આપણી વિચારસરણી બદલાય છે અને પછી સંજોગો બદલાય છે. તમે એટલું ધ્યાન રાખજો કે ધન આવતા પહેલાં પોતાનો રસ્તો બનાવે છે અને પછી પ્રવેશે છે. એ સીધું નથી આવતું. તો ધન હજુ રસ્તો બનાવી રહ્યું છે. ઘરમાં ગરોળીનું દેખાવું અને તમારું શ્રદ્ધાથી તેની સાથે જોડાવું આ એક પવિત્ર રસ્તો બની રહ્યો છે. તમે આગળ વિડીયોમાં જોશો કે કઈ ગુપ્ત વસ્તુ તમારા ઘરમાં હોવી જોઈએ જેથી તમે આ ઉપાયથી સમૃદ્ધ બની જશો. અને શ્રાવણ માસના 21 દિવસોની અંદર તમને એક એવી દિવ્ય ઉર્જા પ્રાપ્ત થાય છે કે તમારા મગજની બધી અશાંતિ દૂર થઈ જાય. તમારા ઘરમાં અઢળક ધન આવવા લાગે અને તમારું તથા તમારા પરિવારના દરેક સભ્યનું દરેક સપનું પૂરું થઈ જાય. જો તમે અહીં સુધી વિડીયો જોઈ ચૂક્યા છો તો સમજી લેજો કે તમે ફક્ત સાંભળવા નથી આવ્યા, પણ તમે પોતાનો સમય બદલવા આવ્યા છો. કારણ કે હવે હું જે તમને જણાવવા જઈ રહી છું તે આ વિડીયોની એકદમ પહેલી અને મહત્વપૂર્ણ કડી છે, જેના વગર આ રહસ્ય અધૂરું રહી જાય છે. શ્રાવણના મહિનામાં ગરોળીનું દેખાવું અને એ સમયે ઘરમાં એક વિશેષ વસ્તુનું હોવું બહુ જરૂરી માનવામાં આવ્યું છે. માની લો કે તમારા ઘરમાં ગરોળી નથી દેખાઈ રહી તો તેનો અર્થ એવો હોઈ શકે છે કે તમારા ઘરમાં એ વસ્તુની કમી છે અને તમારે તે વસ્તુ લાવવી પડશે. નવાઈની વાત તો એ છે કે લગભગ બધા જ ઘરોમાં આ વસ્તુ હોય જ છે, પણ આપણે આ વસ્તુની શાસ્ત્રીય શક્તિને ઓળખી નથી શકતા. આખરે એ વસ્તુ છે શું? એ છે આપણા ઘરમાં રાખેલું સાદું મીઠું. અમારી વાતને બહુ ધ્યાનથી સાંભળજો. જે દિવસે શ્રાવણમાં ગરોળી તમને દેખાય એ જ દિવસે બીજી સવારે એક ચપટી મીઠું લઈને તેને પોતાના જમણા હાથમાં રાખવું અને મનોમન એવો ભાવ રાખવો કે મારા જીવનની તંગી, દેવું, દરિદ્રતા અને અભાવ આની સાથે જ સમાપ્ત થઈ જાય. આ પછી એ મીઠાને રસોડામાં કે ગેસની પાસે તમારે મૂકી દેવાનું અને 24 કલાક પછી તેને વહેતા પાણીમાં પધરાવી દેવાનું છે.
અથવા પવિત્ર પાણીમાં ઓગાળી દેવાનું છે. કોઈને આ ઉપાય વિશે જણાવવાનો નથી. તમારે આ ઉપાયનો કોઈ ઢંઢેરો પીટવાનો નથી. આ ગુપ્તતા જ આ ઉપાયની અસલી તાકાત છે. આ ઉપાયનો ફળદાયી લાભ તમને ત્યારે જ થશે જ્યારે તમે દેખાડો નહીં કરો, ઢંઢેરો નહીં પીટો અને પોતાના ઉપાય વિશે કોઈ બીજાને નહીં જણાવો. કારણ કે આ પવિત્ર ઉપાય તમને મળ્યો છે અને તમારા પર શિવજીની વિશેષ કૃપા થવાની છે, જેથી તમારો સમય બદલાવાનો છે. જે પણ આ વાતનું ધ્યાન રાખશે તેને ઉપાયોથી મોટો ચમત્કાર અનુભવાશે. શ્રાવણમાં જો તમે આ કરશો તો આવનારા 21 દિવસોમાં જો પૈસા થોડા વધારે ખર્ચાઈ પણ જાય તો એવું ન વિચારતા કે પૈસા ચાલ્યા ગયા, બલકે તમે એટલું વિચારજો કે આ પૈસા ફરી ફરીને પાછા મારી પાસે જ આવશે. ત્રીજી અને સૌથી જરૂરી વાત એ છે કે શ્રાવણ માસ દરમિયાન કે આ 21 દિવસોમાં કોઈ પણ જરૂરિયાતમંદને ખાલી હાથે પોતાના ઘરેથી પાછા ન કાઢવા. ક્યારેક આપણા ઘરે કોઈ માંગવા આવે છે તો આપણે તેને કહી દઈએ છીએ કે અત્યારે કંઈ નથી, જ્યારે આપણા ઘરમાં થોડું ઘણું તો હોય જ છે. ભલે 1 રૂપિયાનો સિક્કો તેને આપી દો, 1 રોટલી આપી દો કે ફક્ત થોડો સામાન આપી દો, પણ તેને ખાલી હાથે ન કાઢતા. મિત્રો, આ એ જગ્યા છે જ્યાં અમીર અને ગરીબની વિચારસરણી અલગ અલગ થઈ જાય છે. ગરીબ હંમેશા ડરીને ચાલે છે, જ્યારે અમીર વિશ્વાસ અને શ્રદ્ધાથી ચાલે છે. આ ઉપાય તમને એક ડરમાંથી બહાર કાઢીને વિશ્વાસની અનુભૂતિ કરાવનારો છે. હું તમને સાચું જણાવવા માંગુ છું. આ વિડીયો જોયા પછી અમુક લોકો કહેશે કે અમારા જીવનમાં તો આ ઉપાયથી કોઈ ચમત્કાર ન થયો, અને એ જ લોકો આવતા વર્ષે પણ એ જ હાલતમાં જીવી રહ્યા હશે. પણ અમુક લોકો એવા પણ હશે કે ચૂપચાપ આ ઉપાય કરશે, કોઈને પણ કહ્યા વગર આ ઉપાય કરશે, ખૂબ શાંતિ અને શ્રદ્ધાથી કરશે, કારણ કે તેમને ઈશ્વર પર વિશ્વાસ હશે, તેમની અંદર સાચો ભાવ હશે. કોઈને પણ કહ્યા વગર 2-3 મહિના પછી તે શ્રાવણ પૂરો થતાં જ જ્યારે તમે તેમની જિંદગી બદલાતી જોશો ત્યારે તમારી પણ આંખો ફાટી જ રહેશે અને તમે પણ જોશો કે લોકો ક્યાંથી ક્યાં પહોંચી ગયા. એટલા માટે તમે આટલું જ ધ્યાન રાખજો કે તમારે આ ઉપાય ઘરમાં ચૂપચાપ શાંત મગજે કરવાનો છે, જેથી લોકો પણ પછીથી પૂછે કે ભાઈ એવું તો શું કરી લીધું કે આટલી જલ્દી આટલા સુખી અને માલામાલ થઈ ગયા. મિત્રો, જિંદગીમાં હંમેશા ધ્યાન રાખજો કે ગરીબી અચાનક નથી આવતી, પણ તેનું મૂળ એક સાથે આવે છે અને એક જ સાચા નિર્ણયથી એ ગરીબી દૂર પણ થઈ જાય છે. અને એ નિર્ણય છે પ્રકૃતિના દિવ્ય સંકેતોને ક્યારેય નજરઅંદાજ ન કરવો. ગરોળી તમને વારંવાર સંકેત આપી રહી છે, તેના સંકેતને ઓળખજો. શ્રાવણમાં ગરોળીનું દેખાવું કોઈ ડરવાની વાત નથી, પણ આ એક શુભ સંકેત છે કે તમારી ધન ઉર્જા તમારી સાથે જોડાવાની છે. કારણ કે જે આપણે આપીએ છીએ એ જ આપણી પાસે અનેક ગણું થઈને પાછું આવે છે અને તમારા જીવનમાં પણ ઘણું બધું સારું આવનારા સમયમાં થશે. આ વાતની ગેરંટી છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ. ધન્યવાદ.